હવે તાર તો હશે બધું ઝાપટા એવડો વરાજ દે થોડી મોટું છે એટલે એડી કોઈ કહેતો નથી ગળા પર બાર કરવા આવડે જ ના એક કી જાય ભૂડું ભૂડું બધું એટલે પાવર કરે તો ના ઉઠે આ રડવું જ બાને ઝાપટા એમના બાકી ખબર ના કોણ થઈ તને ખબર નહીં તું કોણ છી મને પૂછે રડવું તો ખબર રાખતું નહીં હું રડવાઈ જાય એરું શું એટલે તારે આઈ ગયું શું એટલે બહાર કર આઈ ગયું એ શું છે શું એટલે ઘણું પાવર ટેટે મત હાલ તારી તો મન મારો આવી ગયો ને મોટો છે એટલે તું શું થઈ ગયો હે ai gue mau lupa હજી બસ આખો દાડી તો લે મારા ઘરના ભાગ કોના પડશે બે ભાગ કોના પડશે ભાઈ મારા ભાગ નહીં તું ઘર મારે ભેગું હજુ હે પણ આ તો બગન બગન સગાડું થી મને થોડી તો દીધો હજી બસ આખો દાડી તો ના પાડે એટલે મને નાડ દો જા પરો તું તો ભાગ પાડવા મારે અમે તાર ભેગું નહીં રહેવું જો માત્ર મગન ને આજે ના આવું ઘરના ભાગ પાડવા છે મારે નહીં રહું તાર ભેગું આવી ગયું તાર તો તાર રડવા આવે છે ખબર પડતી જ નહીં બસ મગનજી શું રા ભાઈ ડીઝલ લો છું ટક્કરમાં આપણે થોડું પહેરવા જ આવું છું એટલે મેં ડીઝલ લો છું ઓવે તમારે પહેરવા નતું કે શું કાંઈક પહેરી ના બે ગા પેલું બાચી પડ્યું છે તો ઓવે એવું હતું બોલો ઘરે ભાગ પાડવા કીધું બે ભાઈ મારે છે ને ઘરે ના ચમ ઘરના હવે શું થયું આટલા દાડત કોઈ નતું એટલે આ પેલો આખો દહીં બુલ કરે એટલે ચિયો મોટો ભાઈ અડી પથું ઓવે એટલે ના બોલે હીરો બોલતો હશે એટલે જુદું આ જોય 2 લાકડી છોડી આમ બેડો લાલ ઘૂમ ગઈ ગયો છે જોજો મેં છડીને આવ્યા એટલે પણ શું કારણે તમે શું એમ મને કહો તો ખરી સી ગઈ કોકે સડાયો એમ હા કોકે સડાયો છે એટલે સડાયો તો કોણ એ ગમે કોઈ સડા ગરમ પાણી આલવાના ઓમની ટેમ ને ગમે માર ધડ બોલ કરે એટલે આ પણ ઘરન પાગ ના પાડવાનો હોય હવે સમજી જો ઈ તો એવું લડાવાનું થોડો ઘણો બે ભાઈ વસે જ રહેવાનું એટલે પણ ઘરે ફેવાય નહીં જતો બહાર કાઢી મેં જમતો ઈ તો કોઈ કરે હેડો તમે શું બહાર કાઢી નાખી ચેન બાન એકલાનું હતું તો એમ તો વાત તમારો ભાગ છે જ મોય વળી ચેમ નહીં રહેવા પ્રથમ ભાગ છેડી દેવા રે હા તો ચમ નહીં રહેવા દે તમને તો હેડો તો કે હા હેડો કે હેડ માં આવો આવ આવ તરત હેડ હા તમો હે પેલા ભેમજીન બોલાતા આવજો એટલી ઘડા તો કેટલા ઊંચા છે લેબુડી શું કરેલા પેમજી હા ભાઈ આ લેબુડી હાલ તો રેડ દેખતા લેવું ભાઈ બળજુ હાલ માર ઘેર હેડો પણ મેં શરબત પીયો છે યાર બટિયાલોની લાઈન પીજું ચમ પણ કોમ છે ને તમે હાલ તો હેડો એવું જ છું ગામ છે વળી કોમ છે એટલે તો તમને ખાઈ પડી જાય બધી હા તમને બધી ખાઈ પડશે પણ લેબુડી હાલો છોકરા ના આ તમે ને મોનો તો હોય છોકરા ના હાલો કે રસ મણા લ્યો આતા હેડો ક્યાં પડે એમ તો તો બતન ગાળો બગાડો પાર એક જોતું છું કે એવું જ છું અર્જન્ટ કોમ પડ્યું એટલે આપણે બે ઘર ને અમારે હા હા એમના ભાગ કાઢવા ચમ અચાનક ભાગ એટલે મારા ભાઈ મોટો નહીં પાછું હા હા એટલે આખા બુલ બુલ કરે કે એટલે તો મોટા ભાઈ છે બોલે જ ખરી બોલે ખરા પણ મારે જ ના કે
લે હીરો તમારું પર હાથ ઉઠાવે એટલે આ જો બે કોળ પડ્યા જો બે લાકડી છોડી બે એમ પડતો પજાય ચલો આમાં ગંજી આવી ગયા જો હીરો માનતો નહીં ને વાત તો હાસી પણ હીરો મોનતો નહીં તો મોટા તમે હો ને મોટા થઈને ચમ ખોટા થો છો હવે પણ એ તો નાનો છે ને નાના મોટે લપકા ના કરાવ ને એ તો નાનો સમજીને માફ કઈ નાખવાનો હોય ભૂલ થઈ ગઈ ના માફ ના કરો હવે એને શું કીધું ખબર મને હા. હા એમ કીધું હે કે મારે જમીનના ભાગ પાડવાય ઘરના ભાગ પાડવાય ઘરના હવે તમારે જમીન કેટલી છે 2 વીઘા છે વીઘો એના ભાગમાં આવે અને આ ઘરના તો શું વસમાં દિવાલ નથી ને ઊભું કાપી નાખશો હે ને ઘર તો હું માર પાસે રાખ્યું નહીં આલું કરતું ચમ નહીં આલો જે તમારે એકલાનું હતું કે તમે એકલા દશી થાય એમ નહીં આલો મેં મજૂરી કરીને ઘર બનાવ્યું છે ને થોડું આલશું કરું હું એ મજૂરી એ એને કરી હોય કે તમે કરી હોય કે ગમે એને કરી હોય પણ એના આંકડું તો એને આલવું પડશે કે ના હો આપણે પછી નહીં હાલવા ચમ નહીં આલો જમીન ભાગ જોતો તો મળી જાય બાકી ઘરમાં ભાગ લેવા આવશે ને એક ઇટાળી નહીં મળે ઘરમાં જો કાયદેસર ભાગ તમારે આલવો પડશે ને આલવો પડશે જો આટલા આ એરિયામાં આજુબાજુ અમારા આજુબાજુ રહેવાનું હોય તો અમે જતા રહ્યો બહાર અમારા તો જતા રહેજો આર્યુરા ભાઈ નોમી કરીને જતા રહેજો બસ હા નોમે તો કોઈ ના નહીં કરો માર નોમે છે ને માર નોમે રહે તમારા નોમે હોય રહ્યું પણ એના ભાગનું એને આલવું જ પડશે કે તમારે ગમે એ કરીને આલવું પડશે હવે ઈ હોય કે ગમે ઈ હોય હમણાં તમે હીરો મોટો હોત હા તો તમે આવી રીતે કરો તો તમને કેવું થાત પછી એને જ મોટો હીરો અમે શું કરે મોની જો આવે તક પછી મારું મગજ ખરાબ છે પાછું તમને ખબર નહીં હજી પાછું સારું ગમે એનું ખરા બે હોય કે ઓય પતુજી તું ઉઠી જતો રહેજો શું હે બેસલા કોણ ના પાડાય હું બેઠો યો. આ બાકી થાચો એટલે ઊંચો છે તો ચલો પેલું તો ગયું એટલે સાચો એટલે ને મિલ્યો હમણાં એક પાછો હા એટલે હમદા જોઈને પાહો આ બધાથી 85 વર્ષે હોય તો પોહેટ તમન સી 70 મન સી અને 70 વયન સી 85 વર્ષના છે અર્યા કોઈ બોલતા નહીં આટલા ગઢા છે મરી જાય પણ કોઈ કહે નહીં કોઈ શીશા જ નહીં રહ્યા હા કો આ લડાઈ મરી જાય ને પણ શેના કારણે લડાણા તમે કીધું ખરાબ આઈટી હાલ પતુજી આખી વાત કહો હારો મને પેલા નવું કાઢજો હતી પેલો પતુજી શું છે તમારે આખો દાડી લડા કરો છો હવે બોલ્યા કો હવે બોલ નાખો પેલી ખોશી મટી નહીં શું હજી ખોશી નહીં મટે તો મરવાની ઉંમરે શું ભાગ પાડો રહ્યા છો હવે ના આપણે તો આવું જ જોવે ભાઈ હવે આને ભેગું રહેવું ને દાયડી ભાઈ હાવડે લઈને મારવા આવે ઘડી કઈ ડોશી આવે નહીં ના આવે નહીં મજા આવતી ભાઈ તમે ડુસી બન માર્યા કેટલી વખત ખૂટી હતી એ ડોશી એટલે બે ડૂસી લડાઈ આયા અમન તો ના કે છે ને અડીને અડે એક મેં મેળું ધાપોટ તો ચોય પડી હોય ઊંધી આમ તો તમારે ડુસી ખતરનાક છે મારી બેટી એટલે બરાબર ના ખૂટ્યા હમણાં મેં તારું કેની કુડ્યા મેળી કોઈ નહીં કોઈ લડાવ ના હાવડી મિની તો ખબર શું રે હું કાઢી દઉં. ફેર બાકી છે અલા બાજા આયા લે ઉપાડ લે એટલે મગજ તા મેળી પડતા હતા પૈસા ઉઠા લો મજા નહીં આવે પછી શું એટલે બેસ તું બેસ તું હા પેલા બત્રી ભોય પડ્યા છે વેરેલા અલા અમે હા એટલે તું વળી એક તો તને મેલ્યું પાછું વાર રાખજે આ પાડો હા વેણવા પડશે ભોય થી મને તેઈ ગયો સોના મને હવે આ વાતને કેટલા લઈ જાવી છે એ કહેજો હા પૂરી કરવી ભાગ પાડતા હાલ લડી ઓમ ભાગ પાડો ઓમ ઉભા ને આડા ભાગ પાડો એટલે પતરા તું રાખ અને પેલા અંગે તળિયું તું રાખ ક્યારે હો ભાઈ આ ઘરના કોઈ નહીં મળે એક કટકો ઈટાળી તને મળે જી કરું ઘરનો ભાગ પાડ્યો ને ઘરનો ભાગ પાડ્યો વસમાંથી તો તારે કોઈ નહીં રહે ને કોઈ નહીં રહે ઘર ભેળું થઈને પડશે હેઠું. પાડશે થોડી શું નવું બનાવશે નવું બનાવશો પડ્યા છે નવું બનાવે એટલા વિકો છે વેચો બરડી ઓહો પછી પાટી જોડીશું પછી? પેલા તો ખોશી ઉપર જીવી છે આવ લાવીને ખોશી આવીને એક જાય બરા હાલ તો થોક મરી જાતું વળી પોણે કેમથી પાછું યા પટે હમણાં પોણે મરવાડેલા ફેમજી લાવણ લો મારો હા ભાઈ હા તો મને એક વાત કહું બેન બે ભરતો પછી તમે હતા નહીં ને કોઈ મત આવવાનું મારી જગ્યાએ તમારા બા હતા ને તમારા બા હા હા ગમે ત્યારે કોઈ લડાઈ થતી ને કે ગમે એ ભાઈઓ લડાતા હોય હા તમારા બા વસમાં કૂદકો પડતા એવું છે એમ વસમાં કૂદી પડતા એમ આ સમાધાન કરાવતા આ સુધી એને એમ કેટલાય ઘર ભેળા કર્યા કદી કોઈ જુદા પડવા નહીં દીધા હવે એ જ્યાં
એટલે તમે બે ને ચાલુ કર્યું છે લડાવવાનું. એ તો ઓન વાજી થાય બધું. એનો આજે ને બે ના ઓળખશે, તમારા ઓળખશે એના ઓળખશે. તમારા બાન ઓળખ્યા હતા હમીરી કશું ભરીને પોણી પાઈ દઉં મરતા મરતા આવી રીતે જ પોણી માં આવી દીધું. એ બધું તમારે પૂછવાનું નહીં આવતું. હા અમે જોયેલું છે એટલે કહો ના બે ભાઈ. હા તમે નાના હું મોટો. હા આપણે બે હરખા હું મોટો. મોટા હા, હાર્યા. તમે મોટા એટલા ખોટા છો. રાણા કેવડાવજો મત. એટલે આયા તમાર બાનું યાદ કરી ની તો એવી રીત તો ભેળારો એવી રીત તો ભેળો એવી રીત તો ભેળારો. તાકી ચોરી તો એડી. તો તું શું તાકે રળું? તમને બેન મી ઘોડિયા ને દોડ્યા છે તારી. અલ્લુ વે લડો રેરા છે ઓય આ પાછા. હવે ફોડવા મળ્યા છે. અને તમાર બેન ની બાની વાત કહું ઉભા રહો. હા કહો. શું વાત હે? તારી તો પછી શું કોમ ખબર પડી કે ને હા તમારા ભાઈ શું શું કર્યું તું ને તમે ઓય ભાગ પાડો રેરા છો. હા હા વખાઈ પડી. હવે કોઈ આમ લાજુ બાજુ કે ને હારા ભાઈ. હા 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 ઓમ તાચિંગ કો પથું હમું આમ પથું કોઈ શું કે ને હોવે. તારી તો હવે ચમ ઊભા છો. તો શું કરે? ઉભા થો. હવે બેહોટા આયા હવે બા ઉભર્યા છે પટવાડો હવે હેડો હવે ચા મેલો.